આપણી દૂધીની વાડી છે, જોરદાર એવું એમને રિઝલ્ટ મળ્યું છે વાપર્યા પછી. એક એક છોડ પર દૂધી, જોરદાર એવી દૂધી થઈ છે. લગભગ 15 થી 16મી આ વાયણી વેણી ચૂક્યા છે. અને સવારમાં કદાચ વાળી લીધી હોય તો સાંજે વાળવાની તૈયારી હોય છે. એટલે કે દિવસમાં 2 વખત દૂધી એમની ઉતરે છે. અને આપણી જોડે ખેડૂત મિત્ર સાથે જ છે. તો વડીલ, આપણે આ દૂધી કેટલા ટાઈમની હશે? આમ ચોથા મહિનામાં રોપેલી, બરાબર ને? એટલે મિનિમમ અત્યારે 4 મહિના થયા, બરાબર ને? હવે આપણી દવા વાપરીથી લગભગ દોઢ મહિના જેવું થયું, બરાબર ને? 1.5 મહિના જેવું આપણી દવા વાપરે થયું. એમને ખાલી એક ભૂવસ્ત્ર, MI સ્પ્રે, ગ્રો મેજિક અને એક ઓલિફ આપેલી છે. પણ એ ખેડૂત મિત્ર જાતે જ એવું કહે છે કે સવારમાં વાળી હોય તો સાંજે પણ વાળવાની થઈ જાય, બરાબર ને? અને અત્યાર સુધી તમે કેટલી વાણી હશે? 16-17 વાણી, બરાબર છે. હવે દૂધીમાં કોઈ બગાડ કે એવું તેવું કશું ખરું? કોઈ વસ્તુ નહીં. અને આજુબાજુની જે વાયણી છે, અરે આજુબાજુની જે દૂધી છે, બરાબર ને, કે જે આજુબાજુના ખેતરોની દૂધી છે, એની અંદર બધું રાસાયણિક વાપરેલું છે, બરાબર ને? તો એમની વાયણીની શું અત્યારે પોઝિશન છે? બધી તમામ ખલાસ થઈ ગઈ. ખાલી આટલા એરિયામાં ખાલી બે જ વાડી કમ્પ્લીટ છે, જે આપણી ઇન્ડિયા ગ્રોની છે, બરાબર ને? તો તમે આ વસ્તુ વાપરી ખુશ છો? ખુશ ને? ને જોરદાર એવું તમને રિઝલ્ટ મળ્યું છે, બરાબર ને? અને દૂધી પણ શાઇનિંગ બી જોરદાર છે, એની ક્વોલિટી પણ સારી છે, બરાબર? સારી જ છે, બરાબર. અને ભાવમાં કેવું? આમ તમને ભાવ સારો મળી રહે છે, બરાબર ને? જે બજારના ભાવ કરતાં થોડો ભાવ સારો મળે છે, બરાબર ને? તો જોરદાર એવું રિઝલ્ટ આપણે એમને મળ્યું છે. તો બેસ્ટ રિઝલ્ટ છે. જોઈ લો એક એક દૂધી એમની. સવારમાં કદાચ આ દૂધી આટલી છે, એ તમે સાંજે આ વાળવાની થઈ જશે. એટલે ઉતારો પણ એવો આવે છે એમને. અત્યારે આપણે વડીલ કેટલાક જબલા મળે છે આમ? 16-17 થાય, 15 થાય. 16-17, 15 પહોંચે, 16-17 પહોંચી જાય. તો બેસ્ટ રિઝલ્ટ એવું મળ્યું છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.